છોકરું હતું ને બાપા દવાને હું તો 5 મિનિટ જ બોલવાનું મારે કેસ હતો હું તો આ બધું થાકવા મળે ને એટલે હા કશો વાંધો નહીં જગ્યા હોય તો મોય જાય ને જગ્યા તો હોવી જોઈએ ને લાડવા ખાઈ ગયા પાછું ચા પી ગયા જો કે સારું છે એમનો ભાવ છે આપણે પ્રસાદ લેવાની છે જે નિમિત્તે કે છોકરું નાનું હતું દાદા દાદા ઘર આગળ થઈને જીસીબી લઈને નીકળ્યું ભાઈ છોકરું કે મારે જીસીબી લેવું છે બાબુરો મારું સારું પગ પસારો આમ દાદાને ના ખબર પડે કે આ જીસીબીને કરશે હું સમજાય ઓનો જીસીબી હાલો તો કે મેળ પડે અને હલાય એટલે ડોહોબા હોશિયાર હતા થોડા સમયમાં મેળો આપવાનો હતો મેળો આવે ને કે એથી એકનો 2 લઈ લેજે 50 રૂપિયા એટલે એ જે જ્ઞાન માર્ગ છે ને ઘણા લોકો જ્ઞાનની અવગણના કરે છે આલોચના કરે છે પણ મેં સ્ટડી કર્યો છે મારા જીવનમાં કે જ્યાં સુધી આપણા વેદો શાસ્ત્રોમાં 3 માર્ગો નિયત કરેલા છે એક કર્મયોગ ભક્તિ યોગ અને જ્ઞાન યોગ તમે ગીતા પકડશો આ 3 માર્ગો નિયત કરેલા વેદાંતમાં છે વેદોમાં છે એ મેં તમે સર્જન નથી કર્યા વેદો સ્વયંભૂ છે વેદો સ્વતંત્ર છે વેદો અપૌરુષ છે આ ગૂઢ રહસ્યને કરોડોમાં કોઈ એકાદ પુરુષ આ રહસ્યને જાણે છે વેદોનું કોઈ કરતા નથી એવું જ એને નીચે થઈ જાય છે તમે કાગળિયો ના સમજતા હો હા વેદ એટલે કાગળ સમજતા નહીં કોઈ ધારે એવડી મોટી ભૂલ ના કરતા ગીતાની ચોપડી ના સમજતા સમજે હા બોધ છે હું છે બોધ એટલે અપૌરુષ છે 2 પ્રકારનું જ્ઞાન છે આ જગતમાં એક જ્ઞાન પૌરુષ ઇન્દ્રિયજન્ય જ્ઞાન એ જ્ઞાનને સંતોએ મિથ્યા કહ્યું છે મારા ગુરુને મેં એક પ્રશ્ન કર્યો હતો નાની ઉંમર 22 વર્ષની થતો સાધક હતો શાસ્ત્રોનો અભ્યાસ કર્યો શાસ્ત્રો એમ કે છે ઉપનિષદ એમ કે છે કે અવાહવન ગોચર છે મન વાણીનો ઇન્દ્રિયનો વિષય નથી તો હે પ્રભુ તમે મને કેવી રીતે સમજાવશો તમારી પાસે સાધન છે મન છે બુદ્ધિ છે ઇન્દ્રિયો છે અંતઃકરણ છે અને આમાં તો આવતું નથી તો કયા સાધન વડે સમજાવશો સમજાઈ ગયો બોધ કરવા માટે હું લાવવું પડશે જીવ તું જે કરે તે જૂઠું હથિયાર કોમ નહીં આવે મૂઠું અહીંયા ગુરુનો મહિમા શું છે મણિરામ મહારાજ કહે છે કે તું ચૂપ થઈ જા એ રહસ્યને હું ખોલી દઈશ અને એ રહસ્ય જ્યારે ખોલી લીધું ત્યારે મેં ગુરુ પર વારી ગયો સાહેબ વારી ગયો અને એ મારા હૃદયમાં છે સમુદ્ર મંથન કર્યું અમૃત નીકળ્યું દેવો કહે છે કે આસુરો છે વૈજ્ઞાનિક છે આને મૂકવું ક્યાં પૃથ્વી પર હશે તો ગોતી લેશે ચંદ્રમાં પહોંચી જશે અસુરો બહુ હોશિયાર હતા
એટલે વિષ્ણુ ભગવાન શું કહે છે કે આ અમૃતનો કુંભ છે ને એના હૃદયમાં મૂકો એટલે બહાર ખોડી જશે. તમે સમજ્યા? એના હૃદયમાં એ મૂકો એટલે બહાર ગોતે જશે. 12 વર્ષના બહુ ફેલાવે જાય બદ્રીના બેટે. આદમ તો જેને જેને નક્કી થયો છે ને એ પોતામાં નક્કી કર્યો છે. શેમાં કર્યો છે? પોતામાં. બહારથી નક્કી નથી થતું. અને બહારથી જેટલું તમે જે કંઈ જુઓ છો, હમણાં ભગવાનજીએ કહ્યું છે, મુમુક્ષુને એક પ્રશ્ન થાય છે. એવો પ્રશ્ન થાય છે કે ખરેખર સંતો કહે છે કે મૂળે માયા નહીં, બિના વિચારે સબજગ બોલ્યો જ્ઞાન વિના ગુંજવાય. સંતો મૂળે માયા નહીં, સંતો એમ કે છે. અને અમને દેખાય છે. આ પ્રશ્ન છે, મૂંઝવતો છે. એક મુમુક્ષુને આવો પ્રશ્ન થાય છે. જે બ્રહ્મ વેત્તા છે, જે તત્વ વેત્તા છે, એનો અડગ નિશ્ચય છે કે એકો બ્રહ્મ દ્વિતીયા નાસ્તિ સાહેબ, એવો નિશ્ચય છે. સદગુરુનું જ્ઞાન નિશ્ચય વાળું છે સાહેબ, માની લેવાનું નથી. અને માની લે એટલે કદી જ્ઞાન થતું. નિશ્ચય કર્યો છે, નિશ્ચય કર્યો છે, નિરખી પરખીને નિશ્ચય કર્યું છે. માની લેવું એ જ્ઞાન. ઘણા કહે છે જ્ઞાનીઓ કર્મનો વિરોધ કરે છે. ના, જ્ઞાની કદી કર્મનો વિરોધ નહીં કરે. બહુ સમજવા જેવો વિષય છે. જ્ઞાની ભક્તિ ઉપાસનાનો વિરોધ નથી કરતા. બહુ સમજવા જેવો વિષય છે. મારી જોડે એક મારો મિત્ર હતા. એની ગાયકી સારી હતી એટલે મેં બે જોડે રહેતા. મને એક પ્રશ્ન કર્યો. મેં કહ્યું ભાઈ, કર્મ કરો પણ ફળની ઈચ્છા ના રાખો. મને કે મહારાજ આ શક્ય નથી મારા માટે. હું સિલાઈ કરું ને સાહેબ પૈસા નવું બને, નોકરી કરો ને પગાર ના લો એવું બને, અને અહીંયા આયા ને ભેટ લીધા વગર જતા રહીએ એવું બને. બહુ સમજવા છે. લાભ સીધો તો બધાને લાગવું પડે. જનરલ લો છે આ. તો મેં કહ્યું તારી વાત સાચી છે, તારી વાત 100% સાચી છે. ભગવાન કહે છે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. વાચાર્થ જ્ઞાન પરોક્ષ જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. અને ધ્યાન કરતા કર્મ ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે સાહેબ. આ ગીતાનો શ્લોક છે, તમારો અનુભવ છે. તો કે છે કર્મ ફળનો ત્યાગ કેવી રીતે કરવું? અરે હું બોલું છું અને નથી બોલતો એવો કેવી રીતે સ્વીકાર કરવો? હું જોઉં છું નથી જોતો, જોવા છતાં જોતો નથી, ખાવા છતાં ખાતો નથી, બોલવા છતાં બોલતો નથી, ચાલવા છતાં વિચારવા છતાં વિચારતો નથી. આવું મને કેવી રીતે સમજાય? પણ કર્મની અંદર જ્યારે જ્ઞાન મળે છે ત્યારે કર્મ યોગ થઈ જાય છે. સકામ ભક્તિ નિર્ફળ છે. કોઈ પણ કર્મ કામના સહિત હોય તો એનું કોઈ ફળ નહીં મળે. આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં. અને જ્ઞાન વગરનું કર્મ સાહેબ બંધન થઈ જાય અને જ્ઞાનથી કરેલું કર્મ યજ્ઞ થઈ જાય. યજ્ઞ થઈ જાય. ગીતાનું પ્રમાણ છે. ગુરુ તો જોશે. અભયસિંહ બાપુ નહીં લાવવા હોય તો આવી જશે. કોઈ વંચિત નહીં રહે. જ્યાં ગુરુની જરૂર પડે છે અરે ભક્તિ કરો, એમાં જ્ઞાનની જરૂર છે. કેમ કે ભાવ પકડાશે. મેં કર્યું સૂક્ષ્મ અહંકાર છે. કાલી કમલી વાળા તો એટલું કહે છે પક્ષપાત રહિત અનુભવ પ્રકાશ. ગજબનો વિષય મૂકે છે. અરે જ્ઞાનમાં રહેલું સૂક્ષ્મ અહમ એને ગાળવું હોય તો ભક્તિ કહેવાય.
કહેવાય, પણ ભક્તિ કોને કહેવાય? આ મેરાવડો થયો છે એ ગુરુ કૃપાથી થયો છે, કોનાથી થયો? હા, તમે છૂટી ગયા, તમારા મથાપટમાં નહીં પડવા. ભક્તિ છે, અને ભક્તિને જ્ઞાન બે નથી સાહેબ. ભક્તિમાં મુક્ત થઈ જાય. અરે બે હાથ જોડીને ઉભા રહો, તમે મુક્ત થઈ ગયા, પૂરું થઈ ગયું. ગુરુના આગળ ખાલી થઈ ગયા, પૂરું થઈ ગયું પિક્ચર. અને જ્ઞાનમાં રેલું સૂક્ષ્મ અહમ છે. એ કયું અહમ છે? હમણાં મેં કહ્યું, મારો પ્રશ્ન મૂંઝવતો હતો. જેને બોધ કરશે ને એ મનનો, બુદ્ધિનો, ઇન્દ્રિયનો. અરે સંતો તો એમ કે છે, અરે બોધ પણ મિથ્યા છે. આ ગજબનો ખેલ છે. બહુ વિચારો તો, પણ એનામાં મેળ નથી પડતો. જરૂર છે. ગુરુ મિથ્યા, વેદ મિથ્યા. બહુ ઊંચી વાત કરો. તમને એમ થાય કે નાસ્તિક છે. ગુરુ મિથ્યા, વેદ પણ મિથ્યા, સાહેબ શિષ્ય પણ મિથ્યા છે. આ મિથ્યત્વનું જ્ઞાન તમારા દૈનિક જીવનમાં થાય છે. તમારે યાદ રાખવાનું છે. આના માટે ગુરુની જરૂર નથી. ગાઢ નિદ્રામાં, સુષુપ્તિ અવસ્થામાં તમે જ્ઞાની છો એવું નથી, અજ્ઞાની છો એવું નહીં. ત્યાં જાણપણું નથી ને અજાણપણું એ નથી. આ તમારો દૈનિક અનુભવ છે. હું સનાતની છું એમ પણ નહીં, અને હું નિરાતવાળો છું એમ પણ નહીં. સમજાય? આ તમારો અનુભવ. પણ અહીંયા ગુરુની ક્યારે જરૂર પડે છે? એ સવારે રાત્રે જે પ્રોગ્રામ બને છે ગાઢ નિદ્રામાં, એ જાગ્રતમાં સવારે કહે છે હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું જ્ઞાની છું, હું મહાત્મા છું, હું દાતા છું, હું મહિમાવાન છું. આ બધા ભાવો જાગ્રતમાં ફલિત થાય છે. એટલે આ જે ક્રમ છે, એટલે નિરાલ બાબુ કે નાશ કર્યો ક્રમનો. અરે ક્રમનો રે સંશય એક પલમાં હાડ્યો. સાધારણ નિવૃત્તિ છે સુષુપ્તિ અવસ્થામાં, એ નમૂનો છે. અને ઈશ્વરની બક્ષેલી એક ભેટ છે, અને એ ભેટ દરેક પ્રાણી માત્રને આપી છે. એનાથી તમારો માર્ગ ખુલે છે. એથી જ ગુરુ યાત્રા કરાવે છે. હમણાં કહ્યું તું કોઈ મહાત્માએ, તન મન ધન આપ્યા પછી તો શું વિષય બચે? આપ્યું હોય ને ખબર બચે આમાં પૂરું થઈ ગયું પિક્ચર. तेल भुंज था जिन्होंने त्यागा उन्होंने भोगा. સદગુરુના ચરણે જેનો મહામૃત્યુ થયું છે સાહેબ, એનો આ મહિમા છે. અને ગુરુ તમને જ્યાં સુધી મૃત્યુ ના સમજાય ને સાહેબ, ગુરુ શું સમજાવે છે? મરવાની કલા આપે છે. શું આપે છે? મરી જાઓ, મરી જાઓ. મરવાની કલા ગુરુ આપે છે. અને જેને મૃત્યુ એ અમૃત છે, આ રહસ્ય વિરલ પુરુષ જાણે છે. મૃત્યુ અને અમૃત બે નથી, આ ગૂઢ રહસ્ય છે. નિરાંત બાપુ કે મરીને જીવેનો, અને નામ સમાન નહીં નાણું, પણ મરીને જીવે. અરે મર્યા પહેલા છે મરે, જીવતા વૈકુંઠ પામે. રામદેવ કે છે મર્યા પહેલા છે મરે. ગુરુ તમને ખતમ કરી નાખે, તમારી ધારણાને તોડી નાખે સાહેબ. અને સંતના આગળ તમે બેઠા છો, કોઈ તત્વવેત્તાની આગળ બેઠા છો, તો તમે મૂર્ખ છો એવું ખબર ના પડે તો તમે સંતના સાનિધ્યમાં નથી સાહેબ. સંતના સાનિધ્યમાં બેઠા પોતાની મૂર્ખતા જો પ્રગટ થાય તો સમજી લે હું સંત ચરણે છું, અને તમારી વાહ વાહ થાય
તું કોઈ ધર્માચાર્યના ચરણે બેઠું છે, સંતના ચરણે નહીં સાહેબ. સંત કદી નહીં કહે તમને તું જ્ઞાની છો, તું ધ્યાની છો, તું કર્મી છો, તું ધર્મી છો. આવું ગુરુ નહીં કહે, કદી નહીં કહે. અને માનશે ને તોડી નાખશે. હમણાં એક સરસ વાતમાં અમુક બાબતો તમારા વાતને હાથમાં નથી, ઉલટી થતી હોય તમારે ના કરવી હોય તો થઈ જાય, થઈ જાય. તમારી ઈચ્છા ના હોય થઈ જાય. કહો આ એ તમારા હાથનું નથી. તમારે જે કહેવું છે, કરવું છે, જો સંતોને જે કંઈ હૃદયમાં પડ્યું છે ને એને પ્રગટ કરવું છે, પણ એ કહી શકતા નથી. અને ના કહેવાનું કહેવાઈ જાય છે અને કહેવાનું બાજુમાં રહી જાય છે. ના કહેવાનું કહેવાઈ જાય છે અને જે કહેવાનું છે એ સાઈડમાં રહી જાય છે. મારે જે કહેવું છે એ હું કહી શકતો નથી. એટલે શંકરાચાર્ય ભગવાન કહે છે શબ્દ જાલ મહારણ્ય છે. આપણે અત્યાર સુધી શબ્દનો પ્રયોગ કર્યો છે, મેં પણ શબ્દનો પ્રયોગ. શબ્દ જાલ મહારણ્ય, એમાં જીવ ભૂલીને ભટકાય છે એમ શંકરાચાર્ય કહે છે. પણ શબ્દમાંથી જે લક્ષ્ય લીએ સોઈ સંતા બાકી માયાવંતા. શબ્દમાંથી છલાંગ મારે છે એનો પીરિયડ પૂરો થઈ જાય છે. તમે એવો વિચાર કરો. શંકરાચાર્ય ભગવાને એક સૂત્રમાં કહી દીધું કે તમે વિચાર કરો. વિચાર પરમ જ્ઞાનમ. જે તમે માનો છો એ ખરેખર છો. વિચાર કરો, વિચાર કરો, વિચાર કરો. જેમ એક લાકડું સળગીને શાંત થઈ જાય છે એમ મન વિચાર કરતા કરતા મન વિરામ પામી જાય છે. સાહેબ કરજો વિચાર. એટલે નિરાત બાપુ ત્યારે કહે છે કે વાણીમાં આવે નિર્વાણી પદાર્થ. અને એ વાત કોણ કે છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બ્રહ્મ નિર્વાણ. શું કે છે? જે બ્રહ્મ નિર્વાણ, બુદ્ધ નિર્વાણ કે છે એ શરીરને લક્ષ્યમાં રાખીને કે છે, મનને લક્ષ્યમાં રાખીને કે છે. સુષુપ્તિમાં મન અમન થાય છે, ત્યાં વાણીનો વિરામ પામે છે. એટલે ત્યાં સમાધિ પુરુષો યોગીઓ એને નિર્વાણ કે છે અને નિરાત બાપુ એને બ્રહ્મ નિર્વાણ કે છે. કૃષ્ણ ભગવાન બ્રહ્મ નિર્વાણ. જે બ્રહ્મ છે એ વાણીનો વિષય નથી. અને એ બ્રહ્મ નિરાત બાપુ એમ કે છે કે હમસે બ્રહ્મ. એટલે ઘણા એમ કે છે કે આ બ્રહ્મ મારાથી ઉભો થયો છે. ઘણાને સમજણ ન પડે તો હરમ કૂટે પાછા. શું બ્રહ્મને તમે બે છો? અરે બ્રહ્મદર્શી મળ્યા ગુરુ મનના ભાવતા મને કીધે દેશ હતા વિદેશ જો. એ બ્રહ્મદર્શી એટલે બ્રહ્મ તમે નથી. હમસે બ્રહ્મ. જેને તું બ્રહ્મ કે છે એ હું છું. આમ કે છે કે બ્રહ્મથી કોઈ બને નહીં અભયસિંહ બાપુ, અને બ્રહ્મ કઈ બને નહીં. અને એ અર્જુનને 5-6 પ્રશ્નો પૂછી નાખ્યા એકી હાથે. અધ્યાય 8માં તમે શોધ કરજો કે આ બ્રહ્મ શું છે, કર્મ શું છે, આધ્યાત્મ શું છે, અધિભૂત અધિદેવ ને અધિયજ્ઞ કોણ છે. એકી હાથે બધા પ્રશ્ન પૂછ્યા અને આ પ્રશ્નનું સમાધાન કરે એને બ્રહ્મ ક્ષોત્રિય કહેવાય અને બ્રહ્મનિષ્ઠ પણ કહેવાય. તમામ શાસ્ત્રોનો, તમામ સમસ્યાનો, તમામ પ્રશ્નનું સમાધાન ના કરી શકે એને બ્રહ્મ ક્ષોત્રિય ન કહેવાય, બ્રહ્મનિષ્ઠ ન. આપણે તો શું થાય? હું હર્ષદ મહારાજને કહું, હર્ષદ મહારાજ મને કે હર્ષદ મહારાજ બ્રહ્મ ક્ષોત્રિય કે હું યશ બ્રહ્મ ક્ષોત્રિય. આ એકતા તો રિવાજ આ ધારો પડી ગયો છે. હું તમને બાપુ કહું એટલે તમે મને બાપુ કહો, પણ મારા બાપુ કહેવડાવવું છે એટલે તમને કહું છું. સમજા? આ બહુ મજાનો ખેલ છે.
અરે હું તો એમ કહું છું કે અહીંયા હું આવ્યો છું કોઈના માટે આવ્યો નથી. હા, મારે કાંઈ જોઈતું નથી અને મને અહીંયાથી કાંઈ મળે એવું નથી અને મને મળ્યું છે એનાથી વિશેષ પણ નથી. તના બધા લેવા આવ્યા છે. આપણને એવું થાય કે બધા લેવા આવ્યા છે. લેવા આવ્યા, હાલવા તો આવ્યા છે, ઘણા હાલવાય આવ્યા છે. મને એવું થાય કે લાવતાનું હું એ બધો નહીં તે હાલી દઉં. જુઓ, અબ્રાહમ લિંકન હતા, તે ઓફિસમાં જતા હતા અને ઓફિસમાં જતા હતા અને સારું ડુક્કર હતું, એ કાદવમાં ખૂચી ગયું, એને બહાર કાઢ્યું, કપડા બગડ્યા, ઓફિસમાં ગયા, ધોઈ નાખ્યા કે સાહેબ આ કપડા કેમ ગંદા? કે ડુક્કર ફસાયું તું મેં કાઢ્યું. ડુક્કર ફસાયું મેં કાઢ્યું. એટલે સ્ટાફ વાળા શું કે તમે સારું કર્યું, એ દુઃખી થતું હતું તે કાઢ્યું. કે ના, એને દુઃખ થયું કે નહીં પણ મને તો થયું તું. એને થયું નહીં એને ખબર, એ ડુક્કરને ખબર, પણ મને એમ દરેક જે કંઈ કરે છે એ તમે તમારા માટે કરો છો. કર્મ કરો તમારા માટે, ધ્યાન કરો, યોગ કરો, જ્ઞાન કરો, સત્સંગ કરો, ખાઓ પીવો, બધું તમારા માટે છે. અને શાસ્ત્રો એમ કે છે કે આ ઇન્દ્રિયો તમામ આત્મદેવનું વર્ણન કરે છે. આંખ જુએ છે તમારા માટે, પગ ચાલે છે તમારા માટે. જેમ નદીઓ સાગરનું વર્ણન કરે છે એમ આપણે બધા, તમે ને હું, એક સતનું વર્ણન કરી રહ્યા છે. વર્ણન બધાના મૂળમાં એક સત છે. શું છે? એક સત. અમારા અનુભવી સંતો ક્યારેક કહેતા હોય છે કે હજી સુધી આ જગતમાં એવો કોઈ જ્ઞાની પાક્યો નથી કે અસતને સિદ્ધ કરી શકે. કોઈ નથી પાક્યો માયકોલા. અરે આ જગતમાં એવો કોઈ નથી કે ચૈતન્યના હામું જડ સિદ્ધ કરી શકે. ગુરુ મળ્યા પછી જડતાનો ભાવ ના રહે, જડનું થાય અજ્ઞાન. અને ગુરુ મળ્યા પછી જો અજ્ઞાનનો ભાવ પકડાતો હોય, એક ભાઈ મને કે અજ્ઞાન કોને લાગુ પડ્યું? શું કે આ અજ્ઞાન કોને લાગુ પડ્યું? તો તને તો લાગુ પડે એવું નથી, તું તો બ્રહ્મ સ્વરૂપ છે. પ્રશ્ન છે, આ મૂંઝવતા પ્રશ્નો છે આ બધા. કોને લાગુ પડ્યું? એટલે કે છે શંકરાચાર્ય પૂર્વ પક્ષીને પૂછ્યો આવો પ્રશ્ન. એટલે શંકરાચાર્ય કહે છે કે એક વ્યક્તિ ગાય લઈને આવતો હોય અને પૂછે કે આ ગાય કોની? લઈને તો આવો છે. આ અવિદ્યા કોને લાગુ પડી એ પ્રશ્ન લઈને આવે છે. એનો વિષય છે કે ગુરુનો પ્રશ્ન લઈ આવે એનો વિષય છે. અને જે દારે તમને તમારી ખબર પડી જાય, જે ક્ષણે વ્યાપકની ખબર પડી જાય, જે ક્ષણે ચૈતન્યની ખબર પડી જાય, જે ક્ષણે આનંદની ખબર પડી જાય, જે ક્ષણે એક ક્ષણે કાઢવો પડતો. અરે માટીનું જ્ઞાન થાય એટલે ગળાને કાઢવાનો ના હોય સાહેબ. અને મજાની વાત એ છે કે જેને તમે ઘડો છો, ઘડો કહો છો, એ માટીથી અલગ નથી. ઘડો અલગ છે અને માટી ઘડો બે છે. તન જગત બ્રહ્મ બે છે. હા, આ છે ગુરુનો ઉપદેશ. અને ઘડો ફૂટી જાય દુનિયાની દ્રષ્ટિએ, માટીના બાપનું કોઈ બગડતું નથી. એમ તમારા કે મારા બાપનું કોઈ બગડતું નથી. આ જગત હોય તોય શું, ના હોય તોય શું, આવો જેને નિશ્ચય થઈ ગયો છે. એક સત છે, સત છે. એને સંતો ઈશ્વર પણ કહે છે. એ સતને કોઈ હું કહે છે, એ સતને પુરાણ કહે છે. એ સતને સત. આટલું દ્રષ્ટાંત કઈ મારી વાણીને વિરામ આપો. ગુરુ પાસે જાય છે શિષ્ય.
અને ગુરુ એને જ્ઞાન આપે છે અદ્વિતીય પોતાના સ્વરૂપનું, છતાં એને નિષ્ઠા નથી આવતી. નિષ્ઠા કેમ નથી આવતી? ગુરુ છે તો એનો અધિકાર નથી, તો એનો અધિકાર નથી, તો ગુરુમાં સામર્થ્ય નથી. જાય બે વાતો આવે. તો ગુરુ જ્ઞાન વિનાના, તો પામર પ્રાણી. એની પામરતા છે, આ જ્ઞાન ઝીલી ના શકે. અને ગુરુમાં સામર્થ્ય ના હોય તો બી પ્રકાશ ના થાય. એટલે ગુરુને છોડીને ચાલ્યો જાય છે. ઘણી વાર ગુરુ શિષ્યને જ્યારે છોડી જાય છે ત્યારે ગુરુ ગજબના હોય છે. જ્ઞાની હતા, ગુરુમાં કોઈ ભૂલ હતી? ગુરુ કમ્પ્લીટ હતા, પણ એની કક્ષા નથી. કેમ કે સાધન સંપન્ન નતો, સાધન ચાતુષ્ય નતો. એને ગંગા સતી કે છે કે સદગુરુ શબ્દ ના થાવ અધિકારી, મેલવું અંતરનો અભિમાન. એનું અધિકારી પણ નહોતું. એટલે પછી 15 વર્ષે એક શહેરની અંદર ગુરુ શિષ્ય ભેગા થાય છે. ગામમાં સવારી નીકળી છે એટલે શિષ્યની પાસે જાય છે. ગુરુ ઓળખી જાઓ, ચેલો ભૂલી ગયો તો. ગુરુને ખબર છે કે આ મારો, ભગવાનને ખબર પડી જાય કે આ મારો બેટો, એને ઓળખી જાય. એને શિષ્યને ઓળખીને બાજુમાં જઈને પૂછે છે, સવારી જાય છે કે ભાઈ આ શું છે? કે સવારી કોને કહેવાય? કે હાથી. અને હાથી ઉપર જે રાજા બેઠો, અંબાડી છે એના ઉપર રાજા બેઠો, આને સવારી કહેવાય. ફરી વાર પૂછ્યું કે હાથીની અંબાડી ઉપર જે રાજા બેઠો એ સવારી છે. શું છે? એટલે શિષ્ય કંટાળી ગયો. 2-3 વખત ગુરુએ પૂછ્યું ને, પણ ગુરુ કેવો હોય? કરુણાનો સાગર, કે ના મને સમજાય. એટલે શિષ્ય કહે છે તમારે પ્રેક્ટિકલ કરવું છે. આપણું જ્ઞાન કેવું છે? પ્રેક્ટિકલ. એટલે કે તમે હાથી થઈ જાઓ. ગુરુ હાથી થઈ ગયા જુઓ શિષ્યને સમજાવવા માટે. એટલી કરુણા છે. એ 4 પગે થઈ ગયા, ઉપર શિષ્ય બેસી ગયો. એટલે કે હવે બોલો. એટલે ગુરુ કહે છે હું હાથી, અને ચેલો ઉપર છે કહે છે હું રાજા. આ હું ઉપર હતું તે આવ્યું નેતર કેવી રીતે? આ હું જે ઉપર પેલું તો, એટલે આ હું છે એ વ્યાપક છે એવો બોધ મારા ગુરુએ કરેલો. પણ મને નિષ્ઠા નહીં, માટે ગુરુનો કોઈ દોષ નથી. व्यापक रूप पिछाने लियो मेरे भरम का बड़ा व्यापक एक व्यापकता અને એક અસંગતા તમારા જીવનમાં આવી જાય તો સમજી લો ગુરુની વાત તમારા હૃદયમાં ઉતરી જાય. વ્યાપકનો અર્થ થાય છે થાંભલામાં ભગવાન છે એમ નહીં, આ બધામાં ભગવાન છે એમ નહીં. જેમ વ્યાપકનો અર્થ અહીંયા આકાશ, અમેરિકામાં આકાશ, ચંદ્ર, મંગળ, સૂર્ય, અનંત નિહારિકામાં આકાશ સિવાય કાંઈ નથી, પરિપૂર્ણ છે. અરે અડધું વિજ્ઞાન કે છે તમે જેને દિવાલ કહો છો એ પણ આકાશ છે. શું છે? હા, તમારે કેવું હતું કોઈ ના કહેવું, તમારી બુદ્ધિ ના પક. પણ આજના વૈજ્ઞાનિક છે ઓનલી પ્રેસ એક પ્રેસ કહેતા આકાશ સિવાય કાંઈ નથી. હમણાં એક નવો મેં કિસ્સો સાંભળ્યો કે આ કપડું લાલ રંગનું છે, કોઈ કે કપડું ભગવા રંગનું છે, કોઈ કે છે પીળા રંગનું છે. ખરેખર કપડામાં રંગ નથી બાબુરો. કપડામાં તમારી આંખની કરામત છે. પહેલા બ્લેક એન્ડ વ્હાઈટ પિક્ચર આવતો હતો. પેલું પિક્ચર જોતા હતા ને તો બ્લેક એન્ડ, અને અત્યારે ડિજિટલ આવ્યા છે તો કલરિંગ આવ્યા. તો કેમેરો બદલાણ્યો કે વસ્તુ બદલાણી?
હા, તમે પહેર્યું છે ભગવું પીરું એ નથી અને મેં પહેર્યું છે ધોળું એ નથી. નામ તમારો રંગ જ કેવો સફેદ છે કે શ્યામ, સુણજો જ્ઞાન નિશાની. આટલું કઈ મારી વાણી બોલો સદગુરુ.